નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 7.5 પતાવ્યું છે. હવે આપણે સ્વાધ્યાય 7.6 તરફ આગળ વધીએ. ખંડસ્થ સંકલન છે. હવે એની માટે આ ટેબલ આપણે જોવાનું છે. લીએટ યાદ રાખજો, કયો નિયમ છે? લીએટ. બરાબર. હવે લીએટ શું છે? તો એલ એનો મતલબ લોગેરિધમ ફંક્શન થશે, પાઈ એટલે ઇન્વર્સ, એ એટલે એરિથમેટિક, ટી એટલે ટ્રિગ્નોમેટ્રી અને ઈ એટલે એક્સપોન્શિયલ થશે. લોગેરિધમ ગુજરાતી થશે લઘુગુણકીય. બરાબર. લોગેરિધમ એટલે શું થશે? આનું ગુજરાતી તમારે થશે લઘુગુણકીય, એટલે કે લોગવાળા બધા પદો આવશે. તમે જોઈ શકો છો બધા જ લોગવાળા પદો આની અંદર આવશે. ઇન્વર્સ, બરાબર, એટલે કે પ્રતિવિધેય. તમે જુઓ છો અહીંયા બધા પ્રતિવિધેયવાળા ફંક્શનો આવે છે. એરિથમેટિક ગાણિતિક એટલે કે એક્સવાળા પદો. તમે જોશો અહીંયા બધા એક્સવાળા પદો અને અચળ જે છે એ આવે છે. ટ્રિગ્નોમેટ્રી એટલે થશે તમારે ત્રિકોણમિતિ. તમે અહીંયા જુઓ છો સાઇન, કોસ બધા ત્રિકોણમિતિ વિધેયો આવે છે. એક્સપોન્શિયલ એટલે થશે ઘાતાંકીય વિધેય, એટલે કે ઘાતની અંદર એક્સ અથવા તો વાય ચલ હોય, ઘાતની અંદર ચલ હોય, એને તમારે કહેવાશે ઘાતાંકીય વિધેય. બરાબર. હું અહીંયા ગુજરાતી લખી દઉં છું એટલે તમને થોડી વધારે મજા આવશે. આને કહેવાય લઘુગુણકીય, આને કહેવાય તમારે પ્રતિવિધેય, આને કહેવાય ગાણિતીય, આને કહેવાય તમારે ત્રિકોણમિતિ, આને કહેવાશે ઘાતાંકીય. બરાબર. તમે જોઈ શકો છો. ફરી એક વખત સમજાવું. લઘુગુણકમાં લવગવાળા, પ્રતિવિધેયમાં ઇન્વર્સવાળા, ગાણિતિકમાં એક્સ અને અચળ, ત્રિકોણમિતિમાં સાઇન કોસ, ઘાતાંકીયમાં ઘાતની અંદર ચલ હોય એટલે કે એક્સ અથવા વાય હોય. હવે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, જે પહેલાં આવે તેને યુ લેવું. હવે આ યુ શું છે? તો એની માટે ખંડસ્થ સંકલનનું સૂત્ર છે એક યુ વી ડીએક્સ, એટલે કે યુનું ના થાય વીનું સંકલન કરવાનું. ધ્યાન રાખજો, સૂત્રમાં યુનું ના થાય વીનું સંકલન કરવાનું, માઇનસ કૌંસ છે એનું સંકલન કરવાનું. યુનું ના થાય વીનું સંકલન માઇનસ કૌંસનું સંકલન કરવાનું. હવે કૌંસમાં શું આવશે? તો કૌંસમાં જે પહેલું છે યુ એનું વિકલન અને જે બીજું છે વી એનું સંકલન. આ તમારે ખંડસ્થ સંકલનનું શું છે? સૂત્ર છે. હવે આ લીએટનો ઉપયોગ આની અંદર ઉપયોગ થાય છે કઈ રીતે? આમથી આમ જતાં જે પહેલાં આવે એને શું લેવાનું હતું? યુ લેવાનું હતું. તો આમથી આમ જઈ જાય યુ આની અંદર મૂકી દો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જોઈએ તો હું તમને થોડા ઉદાહરણો આપું. એક્સ સાઇન એક્સ તમે જોશો. બરાબર. તો એક્સ શેમાં આવે છે? એરિથમેટિક એટલે કે એમાં આવે છે. સાઇન શેમાં આવે છે? ટ્રિગ્નોમેટ્રી, બરાબર, ત્રિકોણમિતિમાં એટલે કે ટી. એ અને ટીમાં પહેલું કોણ આવે? એ આવે છે. બરાબર. એ પહેલાં આવે તો આ યુ અને આ શું આવશે? વી. બીજું ઉદાહરણ લઉં. એક્સ ઈ રેઝ ટુ એક્સ ડીએક્સ. એક્સ એમાં આવે, ઈમાં આવશે. એ અને ઈમાં પ્રથમ કોણ આવે છે? તમે જોશો તો પહેલાં એ આવે છે. તો આ તમારું થશે યુ, આ થશે વી. હવે એવું ના વિચારતા સાહેબ યુ વી તો આવે છે પહેલાં, આમાં શું જોવાનું લઈએ? ચલો હું ઉદાહરણ લઉં. એક્સ લોગ એક્સ. તો તમારે એક્સ એમાં અને લોગ એલમાં આવશે, એટલે કે આ એ અને આ એલ. હવે એ અને એલમાં પહેલું કોણ આવશે? એલ આવશે. તો લોગવાળું તમારે શું લેવાનું થશે? યુ અને આ શું થાય? વી લેવાનું થાય. આઈડિયા આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો બસ આ રીતે તમારે યુવી નક્કી કરવાના છે. સૂત્રની અંદર કિંમત મૂકીને ઇન્ટિગ્રેશન કરો એટલે સ્વાધ્યાય 7.6 આખે આખું પૂરું. આખે આખું સ્વાધ્યાય 7.6 આની ઉપર જ છે. એટલે આ ટોપિક તમારે યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. અધ્યાય 7.6 ની અંદર આપણે પ્રશ્ન જોઈએ. એક્સ સાઇન 3x
એક્સ તમારે એરિથમેટિકમાં આવશે, સાઇન 3x તમારે ટ્રિગ્નોમેટ્રીમાં આવશે. લેટમાં પહેલાં એ આવે અને પછી ટી આવે તો યુ તમારું થશે એક્સ અને વી થશે તમારું સાઇન 3x. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૂત્ર લખી દઈએ, યુ વી ડીએક્સ. યુનું ન થાય, વીનું સંકલન માઇનસ કૌંસનું સંકલન થશે, કૌંસમાં યુનું વિકલન અને વીનું સંકલન. સૂત્ર મૂક્યું, સૂત્રમાં કિંમત એપ્લાય કરીએ. હવે યુ છે ત્યાં એક્સ મૂકી દઈએ, વી છે ત્યાં સાઇન 3x મૂકી દઈએ. હવે કૌંસમાં ડી બાય ડીએક્સ, યુ છે ત્યાં એક્સ મૂકી દીધું, વી છે ત્યાં સાઇન 3x મૂકી દેવાનું. થયું. હવે અહીંયા એક્સનું કશું થાય નહીં, સાઇન 3x ડીએક્સ. સાઇનનું સંકલન વિદ્યાર્થી મિત્રો કોસ થશે માઇનસ, અને એક્સ સાથે જે પણ હોય એટલે કે 3 છે એ ક્યાં આવે? છેદમાં આવી જાય. માઇનસ, હવે પહેલાં મેં તમને શું કીધું વિદ્યાર્થી મિત્રો? કૌંસનું પતાવવાનું છે. ચલો, કૌંસમાં ડી બાય ડી એક્સ ઓફ એક્સ એટલે કે એક્સનું વિકલન 1 થાય, સાઇન 3xનું સંકલન, તો સાઇન 3xનું સંકલન થાય માઇનસ કોસ 3x બાય 3, કારણ કે સાઇનનું માઇનસ કોસ એક્સ સાથે હોય નીચે, માઇનસ આગળ આવતું રહેશે સાદરૂપ આપીએ તો, એટલે આવું થશે. આ -12 આવે તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જાય. સમજો ભાઈ, માઇનસ માઇનસ પ્લસ અને 1/3 બહાર જતું રહેશે તો શું આવશે? cos 3x ઇન્ટુ dx. હવે cos 3xનું સંકલન તમારે કરવાનું વિદ્યાર્થી મિત્રો, x cos 3x બાય 3, 1/3 કોન્સ્ટન્ટ, cos 3xનું શું થશે? sin 3x બાય 3 પ્લસ c. થઈ ગયું. આ તમારે શું છે વિદ્યાર્થી મિત્રો? આન્સર છે. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો આ રીત છે એ એમસીક્યુમાં પૂછાણો હોય તો તમારે બહુ લાંબી પડે, તો એમસીક્યુ માટે હું આ જ પ્રશ્ન એક થોડી શોર્ટકટ રીતથી કરાવવા જઈ રહ્યો છું. તો ધ્યાન રાખજો. એની માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર હું પહેલાં લખી દઉં છું, યુવી ડીએક્સ. યુનું ના થાય, V1 એટલે કે સંકલન યાદ રાખજો, ડેશ એટલે કે વિકલન. આ રીતે કરતું જવાનું. આમાં યુ કશું નહીં, ડેશ ડેરિવેશન, એટલે જ્યાં ડેશ હોય ને ત્યાં વિદ્યાર્થી મિત્રો તમારે ડેરિવેશન યાદ રાખવાનું. અને V1 V2 V3 એ શું છે? તો પહેલું સંકલન, બીજું સંકલન, ત્રીજું સંકલન, આ રીતે ઇન્ટિગ્રેશન છે. બરાબર. હવે આમાં યુ એટલે શું લેવાનું? જેનું ડેરિવેશન 0 થાય તે તમારે યુ લેવાનું થાય. હવે તમે જોશો, હું જે આ પ્રશ્ન કરાયો એ જ લઉં, એક્સ સાઇન 3x ઇન્ટુ ડીએક્સ, તો આ યુ થશે. આ શું થશે? વી. તમને એમ થશે કેમ આ યુ? કારણ કે એક્સનું વિકલન 1 થાય, 1નું વિકલન 0 થાય. થઈ ગયું ને 0, એટલે આનું ડેરિવેશન 0 થાય છે. બાજુમાં તમે જુઓ તો સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન, સાઇનનું કોસ, કોસનું માઇનસ સાઇન, આ રીતે ચાલતું જશે. તો આ સ્ટેપ ક્યારેય 0 થશે જ નહીં. એટલે આનું વિકલન 0 થાય તો આને આપણે યુ લીધું, આને વી લીધું. કિંમત મૂકીએ હવે. ચલો, તો યુનું કશું નહીં, તો એક્સનું કશું નહીં. V1 એટલે કે સંકલન, સાઇન 3xનું સંકલન થાય માઇનસ કોસ 3x બાય 3, વચ્ચે માઇનસ થાય. યુ ડેશ એટલે વિકલન, એક્સનું વિકલન 1 થાય. V2 એટલે કે V1નું સંકલન જે છે એનું સંકલન બીજી વાર કરીએ તો આ તમને શું મળશે? V2 મળશે. તો માઇનસનું કશું ના થાય, કોસનું સંકલન સાઇન 3x અને ડિવાઈડ બાય 3 તો આવશે જ. સમજો ભાઈ, આ માઇનસ એઝ ઇટ ઇઝ, કોસનું સાઇન 3x બાય 3 અને આ 3 છે એ પણ પાછા એઝ ઇટ ઇઝ જ આવશે, પ્લસ સી. પતી ગયું. એસક્યુને એસક્યુની રીતે જ કરવાનો હોય.
એક સ્ટેપમાં પૂરું થઈ ગયું. હવે તમે જો આન્સર કમ્પેરિઝન કરો, -x cos 3x છે -x cos 3x, માઇનસ માઇનસ પ્લસ 1/9 sin 3x, તો 1/9 sin 3x છે ને ભાઈ પ્લસ. અહીંયા તમને એમ છે સાહેબ માઇનસ છે, પરંતુ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. જોયું? આ સૂત્ર તમે યાદ રાખો તો તમારે એક જ સ્ટેપની અંદર આન્સર આવી જાય. ક્યારે? એસક્યુમાં હોય ત્યારે. બાકી તમારે કમ્પલસરી આ રીત વાપરવી પડે પ્રશ્નની અંદર. બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, x² log x dx. x² એમાં આવશે, log x એલમાં આવશે, લિએટમાં પહેલાં એલ આવશે, તો યુ તમારું થશે log x અને વી શું થશે? x² થઈ જશે. ચલો હવે હું સૂત્ર મૂકું છું, uv dx કૌંસનું પહેલાં કરીશું, યુનું વિકલન વીનું સંકલન. આ રીતે મેથડથી યાદ રાખશો તો જ વિદ્યાર્થી મિત્રો યાદ રહેશે. બાકી સૂત્ર યાદ રાખવું થોડું ટફ પડશે. મેથડ મેં તમને આપેલી છે ને, યુનું કશું ના થાય, વીનું સંકલન માઇનસ કૌંસનું સંકલન, કૌંસમાં યુનું વિકલન અને વીનું સંકલન. ચલો હવે કિંમત મૂકીએ આપણે. જ્યાં યુ હોય ત્યાં log x મૂકી દો અને વી હોય ત્યાં x² મૂકી દો. જોજો તમે, ખાલી હું કિંમત જ મૂકું છું, બીજું કશું જ કરતો નથી. બાકી બધી જ વસ્તુ આમના અહીંયા જો યુની કિંમત મૂકી, વીની મૂકી, સંકલનની નિશાની dx એઝ ઇટ ઇઝ, સંકલન કૌંસ બધું જ એઝ ઇટ ઇઝ રાખવાનું છે. જ્યાં યુ હોય ત્યાં log x અને વી હોય ત્યાં x². જોજો પાછા કૌંસ ભૂલ કરવાના પણ ભૂલાય નહીં, બાકી બોર્ડમાં અડધો માર્ક્સ કટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે log x² નું ઇન્ટિગ્રેશન થશે 3/3, કારણ કે ઘાત વધે તે નીચે. આપણે હવે કૌંસમાં કરીએ, log x નું વિકલન થશે 1/x, x² નું સંકલન થશે 3/3, ઘાત વધે વધેલી ઘાત નીચે ઇન્ટુ dx. આગળ વધીએ તો x³ ઇન્ટુ 3 આગળ લખીએ, log x પાછળ લખીએ, અહીંયા 1/3 બહાર કાઢીએ કોમન, x કટ થઈ જશે તો શું આવશે? x² ઇન્ટુ dx આવશે. બરાબર, 1/3 બહાર કાઢ્યું, x કટ એટલે x² આવે ને બેટા. ચલો હવે આગળ વધીએ. x² નું ઇન્ટિગ્રેશન શું થાય? ઘાત વધે તે નીચે એટલે 3 થઈ જાય, પ્લસ c. આ શું મળી જાય વિદ્યાર્થીઓ? આન્સર મળી જાય. ચલો વિદ્યાર્થી મિત્રો, x ઇન્ટુ સાઇન ઇન્વર્સ x ઇન્ટુ dx પ્રશ્ન છે. x તમારે એમાં આવશે, એરિથમેટિક છે. સાઇન ઇન્વર્સ x તમારે આઈમાં આવશે, ઇન્વર્સ છે એટલે. હવે એ અને આઈમાં તમે જોવા જશો તો લિએટ પ્રમાણે પહેલાં આઈ આવશે, એટલે યુ તમારું શું થશે? સાઇન ઇન્વર્સ x થઈ જશે અને વી તમારું થશે x. ચલો બેટા હવે આગળનું સ્ટેપ સૂત્ર મૂકીએ. સૂત્ર મૂક્યું, એની પછી આગળનું સ્ટેપ બેટા શું છે? યુ અને વીની કિંમત આપણે અંદર મૂકવાની છે. ચલો તો યુ અને વીની કિંમત મૂકી દઈએ. યુની જગ્યાએ સાઇન ઇન્વર્સ x મૂકી દીધું અને વીની જગ્યાએ x મૂક્યું. જોઈ શકો છો આ રીતે. જે યુ છે ત્યાં સાઇન ઇન્વર્સ x મૂકવાનું છે બેટા, વી છે ત્યાં x મૂકવાનું છે. હવે આગળનું સ્ટેપ ઇન્ટિગ્રેશન કરીશું. સાઇન ઇન્વર્સ x એઝ ઇટ ઇઝ, x એક ઘાત છે, ઘાત વધે એટલે કે 2 થાય તે નીચે આવી જાય. અહીંયા સાઇન ઇન્વર્સ x નું વિકલન 1/√1 - x² થશે બેટા, અને x ની ઘાત વધે એટલે કે 2/2 થઈ જશે. x²/2 આગળ આવશે. સાઇન ઇન્વર્સ x પાછળ લખ્યું છે, 1/2 કોન્સ્ટન્ટ છે તો બહાર કાઢ્યું છે, ઉપર આવશે x² અને 1 - x².
હવે ઉપર પણ તમારે 1 - x² બનાવવું પડશે. તો આપણે શું કરીશું, માઇનસ વડે અહીંયા ગુણ્યું તો માઇનસ વડે 12 ગુણીએ તો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, પ્લસ. સમજો -x² બનાવવા માટે માઇનસ વડે અંદર ગુણ્યું તો માઇનસ વડે 12 ગુણીએ તો પ્લસ થઈ જાય. હવે એક અહીંયા ઉમેર્યો અને એક બાદ કર્યો, થઈ ગયું. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ હવે આપણે. તો x²/2 sin - x એઝ ઇટ ઇઝ રહેશે, 1/2 એઝ ઇટ ઇઝ રહેશે. 1 - x² ના છેદમાં 1 - x² વર્ગમૂળમાં આપીએ અને -1 ના છેદમાં વર્ગમૂળમાં 1 - x² આપીએ વિદ્યાર્થી મિત્રો. x²/2 sin 1x 1/2 એઝ ઇટ ઇઝ. હવે અહીંથી અંડરરૂટ ઉડી જશે તો √1 - x² આવશે, એટલે કે a² - x². એનું સૂત્ર શું છે, x/2 જે હોય તે, એટલે કે વર્ગમૂળમાં 1 - x² પ્લસ a²/2, a² એટલે 1 છે, /2 sin 1x/a, એટલે 1 છે, થઈ ગયું. માઇનસ આનું શું થશે, 1/√a² - x² નું સૂત્ર છે sin 1x/a, એટલે અહીંયા પણ 1 છે, પ્લસ સી કરવાનું ભૂલવાનું નહીં. આગળ વધીએ. x²/2 sin 1x એઝ ઇટ ઇઝ, 1/2 x/2 1 - x² એઝ ઇટ ઇઝ. હવે અડધો sin 1x છે એમાંથી 1 જશે, અડધામાંથી 1 જશે તો શું આવશે, -અડધો sin 1x પ્લસ સી. આગળ તમારે સાદુરૂપ આપવું હોય તો 1/2 ને અંદર આપી શકો છો, બાકી અહીંયા સુધી ઇનફ છે પ્રશ્ન. એની પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નની અંદર આપેલું છે sin 1x² dx. તો બધા ગભરાઈ જાય કે સાહેબ ખાલી અહીંયા તો u જ આપેલો છે, આ sin 1x² વી તો ક્યાંય દેખાતો નથી. તો જ્યારે આવું એક સ્ટેપ આપેલું હોય વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા મેં તમારે લીધું છે એમ પાછળ શું લઈ લેવાનું, 1 લઈ લેવાનું. ખબર પડે છે, જ્યારે આવું હોય ત્યારે બિલકુલ ગભરાવાની કોઈ જરૂર નથી. પાછળ તમે 1 લઈ લો, લીધું 1. હવે તમે જોશો આ sin 1x² એ આઈમાં આવશે અને આ એમાં આવશે. તો આઈ વાળું છે એ પદ શું થશે, યુ થશે, અને એ વાળું પદ વી થશે. સૂત્ર મૂક્યું છે, સૂત્રની અંદર યુની જગ્યાએ sin 1x અને વીની જગ્યાએ 1 મૂકેલું છે. એની પછીનું સ્ટેપ જોવા જઈએ તો આ એઝ ઇટ ઇઝ 1નું સંકલન x થઈ જશે. sin 1x² એનું વિકલન શું થાય, તો અહીંયા સાંકળનો નિયમ લાગશે. સાંકળનો નિયમ શું કહે છે, સૌપ્રથમ 2 આગળ, ઘાતમાંથી 1 ઓછું, એટલે 2 sin 1x થઈ ગયું. ઘાતનું વિકલન થઈ જાય વિદ્યાર્થી મિત્રો, પછી તમારે sin 1xનું વિકલન કરવાનું થાય. એનું વિકલન શું થાય, 1/√1 - x² થાય, અને 1નું સંકલન x થઈ જાય. હવે તમે જોશો તો x આગળ લખ્યો છે, આ પાછળ લખ્યું છે, 2 છે, બહાર કાઢ્યું તો અહીંયા શું વધશે, x sin 1x √1 - x² dx આ વધશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને I1 ધારીને આનું અલગથી સંકલન કરીએ અને પછી આમાં મૂકી દઈએ એટલે તમારો આન્સર મળી જાય. મેં તમને કીધું એ મુજબ આપણે આને I1 ધાર્યું છે. હવે અહીંયા ફરી વખત તમે જોશો તો આ શું થશે, I થશે, આ A થશે, એટલે I વાળું U થશે, અને આ શું થાય વિદ્યાર્થી મિત્રો, V થાય. બરાબર, UV મળી જાય તો પાછું તમારે ખંડસ્થ સંકલનની અંદર કિંમત મૂકેલી છે, તમે જોશો તો આ U છે, અહીંયા V છે, d/dx આ U છે, અને અહીંયા V છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો વિધેય ઉપર વિકલન થઈ ગયું તો શું આવશે, 2 કરીને નીચેનું સ્ટેપ મૂકી દીધું છે. sin 1xનું વિકલન આવશે 1/√1 - x², અને આ પદ છે એનું તો વિધેય ઉપર વિકલન, એટલે 2 કરીને નીચેનું મૂકી દેવાનું. અહીંયા 2 કટ થઈ જશે, આ વધ્યું એ તમારો આન્સર.
અહીંયા આ કટ થઈ જશે, બે બે પણ કટ થઈ જશે, એક વધ્યું એનું સંકલન એક્સ થાય પ્લસ C1. હવે આ જે કિંમત મળી એ તમે આગળ આ છે આની અંદર મૂકી દો તો જોશો તમે -2 પછી જે I1ની કિંમત છે આ મળે ને એ મૂકી દીધી એટલે તમારો ફાઇનલ આન્સર મળી જાય આ રીતે. હવે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો x sec x² × dx છે, તો આ એમાં આવશે, આ ટીમાં આવશે, તો આ u v એટલે સૂત્રમાં કિંમત મૂકવાની થશે. મૂકી દીધી યુની જગ્યાએ x, v એટલે sec². જોઈ શકો છો તમે. જોઈ ભાઈ વિદ્યાર્થી મિત્રો, sec²નું સંકલન તો આપણે કરીને થાકી ગયા, 10 થાય, xનું વિકલન 1, sec²નું સંકલન 10, 10 વધ્યું, 10નું સંકલન log mod sec x પ્લસ c થઈ જશે. એની પછી આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો x log x² × dx. આ શેમાં આવશે? log એટલે એલમાં, આ એમાં એટલે એલ પહેલાં આવે તો આ યુ થાય અને આ શું થાય? વી થાય. સૂત્ર વાપર્યું વિદ્યાર્થી મિત્રો, સૂત્રમાં કિંમત મૂકી, જ્યાં યુ છે ત્યાં log x² અને વી છે ત્યાં x કિંમત મૂકી દીધી. xનું સંકલન x²/2 મૂકી દીધું. આ પદ એઝ ઇટ ઇઝ. log xના સ્ક્વેરનું વિકલન તો અહીંયા પણ તમારે સાંકળનો નિયમ લાગશે. સૌ પ્રથમ ઘાત આગળ, ઘાતમાંથી એક ઓછું એટલે કે 2 log x થાય. પછી log xનું વિકલન શું થાય? 1/x થાય. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો, ચેન રૂલ વાપર્યો છે આનું. પહેલાં ઘાતનું કર્યું પછી log xનું કર્યું. અહીંયા xનું સંકલન શું થશે? x²/2 થઈ જશે. આ પદ એઝ ઇટ ઇઝ મૂક્યું. હવે તમે જોશો તો બે કટ થઈ ગયા, x કટ થઈ ગયું તો વધ્યું શું? x log x. તો આનું ફરી વખત તમારે શું કરવું પડશે? આગળનો પ્રશ્ન ઉપરમાં જોયું એ મુજબ આને I1 ધારી લ્યો અને I1નું અલગથી તમે શોધો અને પછી એની કિંમત પાછી તમે આમાં મૂકો એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે. તો ચલો કરીએ વિદ્યાર્થી મિત્રોએ. મેં કીધું એ મુજબ I1 = x log x dx થઈ ધાર્યું. log એટલે યુમાં આવશે, x એટલે વીમાં આવશે. જો બેટા સૂત્રમાં કિંમત મૂકી છે. xનું સંકલન x²/2 થઈ ગયું. log xનું વિકલન 1/x, સંકલન xનું x²/2. જોશો આ પદ એઝ ઇટ ઇઝ રાખ્યું છે અહીંયા સુધી. અહીંથી x ઉડી જશે બેટા તો x વધે, 1/2 કોન્સ્ટન્ટ છે તો બહાર કાઢી લેવાનું. xનું સંકલન થઈ જશે x²/2. બરાબર. હવે આ કિંમત છે બેટા એ પછી મેં આની અંદર મૂકી દીધી. તમે જોઈ શકો છો I1ની કિંમત અહીંયા મૂકી દીધી છે ને ભાઈ? I1ની કિંમત છે અહીંયા મૂકી. આ પદ એઝ ઇટ ઇઝ પ્લસ c. ફાઇનલ આન્સર થઈ ગયો. એટલે ઘણી વખત તમારે ખંડોસ્સર સંકલનમાં 2 વાર ખંડોસ્સર સંકલન આવે ત્યારે તમારે આ ટાઈપની રીત વાપરવાની થાય. કયા ટાઈપની? I1 ધારવાવાળી રીત છે એ વાપરવાની થાય બેટા. આગળ વધીએ તો હવે મેં 4 થી 5 પ્રશ્નો કરાયા એટલે તમને એવા અંદાજો આવી જાય યુવાળી રીતના. તો બાકીના જે વધેલા પ્રશ્નો છે એ તમને હોમવર્કમાં આપેલા છે. ટોટલ 15 પ્રશ્નો છે, એમાંથી 6 પ્રશ્નો મેં કરાવેલા છે અને બાકીના 9 પ્રશ્નો ઘરેથી આપેલા છે. તમે અહીંયા જોશો x sin x તો આ એમાં, આ ટીમાં તો uv થશે, x²e⁻x આ એમાં અને આ ઈમાં આવશે તો uv થશે. x log 2x તો આ એલમાં અને આ એમાં તો uv થશે. એ રીતે આ એમાં આવશે અને આ એમાં આવશે એટલે શું થશે? I વાળું u આવી. ફરીવાર એ જ સ્ટેપ સેમ છે તો એ રીતે થશે. અહીંયા ફરીવાર પણ આ જ રીતે આ 3 પ્રશ્ન તમે જોશો તો ત્રણેયમાં I છે અને ત્રણેયમાં એ છે તો I વાળું છે u થશે અને એ વાળું v થશે બધામાં. અહીંયા તમારે tan inverse x છે, કશું ના હોય તો શું લેવાનું બેટા? 1 લેવાનું થાય એટલે 1 એટલે એ થશે તમારું v અને આ થશે તમારું u. કેમ? કારણ કે 1 એટલે તમારું શેમાં આવશે? એની અંદર આવશે, આ આઈમાં આવશે
તો આઈ વાળું યુ અને 1 એટલે વી થશે. અહીંયા તમે જોશો લોગ એટલે યુ, આ એ વાળું વી, અહીંયા લોગ એટલે આ થશે યુ અને વી આપેલું નથી તો શું લઈ લેવાનું 1. એટલે જ્યારે જ્યારે બેટા આવા પ્રશ્નો આપે આની અંદર તમારે એક જ સ્ટેપ હોય તો ત્યારે તમારે શું લઈ લેવાનું થાય 1. એટલે અહીંયા પણ પાછળ તમારે 1 લેવાનું અને અહીંયા પણ 1 લેવાનું થાય અને 1ને બેટા તમારે એની અંદર કન્સિડર કરવાનું થાય. તો બસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખંડસ્વ સંકલન તમારું પૂરું થઈ ગયું. હવે આ સ્વાધ્યાય 7.6ની અંદર એક બીજો ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.